આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ભારતની પ્રથમ મહિલા વડાપ્રધાન આર્યન લેડી ઓફ ઇન્ડિયા શ્રીમતી ઇન્દિરા ગાંધીની જન્મજયંતિ વિશે। તો ચાલો જાણીએ તેમના જીવન, કાર્યો અને ભારતને આપેલા યોગદાન વિશે। તો ચાલો જાણીએ ઇન્દિરા ગાંધી કોણ હતા। ઇન્દિરા ગાંધીનો જન્મ 19 નવેમ્બર 1917ના રોજ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ એટલે કે અલ્હાબાદમાં થયો હતો। તેઓ ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુની પુત્રી હતા। નાની ઉંમરથી જ તેઓ રાજકીય વાતાવરણમાં મોટા થયા, જ્યાં દેશભક્તિ, સંઘર્ષ અને નેતૃત્વ એમના સ્વભાવના અંગ બની ગયા। તો ચાલો જાણીએ એમની રાજકીય સફર કેવી હતી। ઇન્દિરા ગાંધી 1966માં ભારતની પ્રથમ મહિલા વડાપ્રધાન બની। તેમણે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા, જેમણે ભારતના ભવિષ્યને બદલી નાખ્યું। તેમની ઓળખ એક મજબૂત, નિર્ધારીય અને જોશીલા નેતા તરીકે થાય છે। ઇન્દિરા ગાંધીના મહત્વપૂર્ણ કાર્યો કયા છે તે જાણીએ। 1971માં ભારત પાકિસ્તાનનું યુદ્ધ થયું। તેમાં તેમના નેતૃત્વમાં ભારતે ઐતિહાસિક વિજય મેળવ્યો અને બાંગ્લાદેશનું નિર્માણ થયું। ગ્રીન રિવોલ્યુશન હરિત ક્રાંતિ, જેમાં ખેડૂતોને મદદરૂપ થઈને ભારતને અનાવર્ષા અને ભૂખમરાથી બચાવ્યું અને ભારતને અનાજ બાબતે આત્મનિર્ભર બનાવ્યું। બેન્કોનું રાષ્ટ્રીયકરણ, કે જેમાં કરોડો ગરીબ લોકો બેન્કિંગ સિસ્ટમ સાથે જોડાયા, દેશની અર્થવ્યવસ્થા મજબૂત બની। સ્પેસ અને વિજ્ઞાનનો વિકાસ થયો, ઇસરોને મજબૂત પાયો મળ્યો, ભારત ટેકનોલોજીમાં આગળ વધ્યું। તો ચાલો જાણીએ તેમનો વ્યક્તિગત સ્વભાવ અને નેતૃત્વ કેવા હતા। તેઓ સાહસિક, કડક નિર્ણય લેતા નેતા હતા। વિશ્વના નેતાઓ પણ તેમને મનથી માન આપતા હતા। તેઓએ હંમેશા ભારતની એકતા અને સુરક્ષા માટે અવાજ ઉઠાવ્યો। ઇન્દિરા ગાંધીનો વારસો કેવો હતો તે જાણીએ। 31 ઓક્ટોબર 1984ના દિવસે તેઓનું નિધન થયું, પરંતુ આજે પણ તેમના કાર્ય, દ્રઢતા અને રાષ્ટ્રપ્રેમ લોકોને પ્રેરણા આપે છે। તેમની જન્મજયંતિ પર આપણે તેમને સ્મરણ કરીએ છીએ અને ભારત માટે કરેલા યોગદાનને વંદન કરીએ છીએ। તો મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અને હા, કમેન્ટમાં લખજો કે તમને ઇન્દિરા ગાંધીની કઈ વાત સૌથી વધારે પ્રેરણા આપે છે। જય હિન્દ મિત્રો।